સાબરકાંઠા જિલ્લાના વિજયનગરના સગા બે ભાઈઓ અને બહેનને આદિજાતિના નહીં હોવા છતાં આદિજાતિનું ખોટું પ્રમાણપત્ર બનાવી સરકારી નોકરી મેળવી હતી, જે અંગે મામલતદાર દ્વારા ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બે ભાઈઓએ રેલવે પોલીસ, સીઆરપીએફ અને બહેને એલઆરડીમાં ખોટું પ્રમાણપત્ર આપી નોકરી મેળવી હતી। નેલાવ ગામના નરસિંહ ગુલાબસિંહ સોલંકીએ વેસ્ટર્ન રેલવેમાં પોલીસ કોન્સ્ટેબલ, તેમના ભાઈ હિંમતસિંહ ગુલાબસિંહ સોલંકીએ સીઆરપીએફ ગાંધીનગરમાં, જ્યારે તેમના બહેન સુમિત્રાબેન ગુલાબસિંહ સોલંકીએ અમદાવાદ લોકરક્ષક દળમાં નોકરી મેળવી હતી, જે અંગે વિજયનગર મામલતદાર દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી। આમાં વિજયનગર તાલુકાના નેલાવ ગામમાં એક સોલંકી પરિવાર છે। એ લોકોએ જે તે વખતે પ્રમાણપત્રો અનુસૂચિત જનજાતિના મેળવ્યા હતા અને એ પ્રમાણપત્રો મેળવી અને એમને ઉપયોગ કરેલો। એ પ્રમાણપત્રો વિશ્લેષણ સમિતિ ગાંધીનગર અધ્યક્ષ સ્થાને એ ચકાસણી કરી અને એ પ્રમાણપત્રો રદ કરવા હુકમ કર્યો છે અને એ હુકમ આધારે એ તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર અને સમાજ કલ્યાણ અધિકારી એ ત્રણ જગ્યાએથી પ્રમાણપત્રો મેળવેલા એ ત્રણને ફરિયાદ દાખલ કરવા માટે લેખિતમાં હુકમ કર્યો। એ આધારે પછી મેં ફરિયાદ દાખલ કરી। કઈ સાલની અંદર આ પ્રમાણપત્રો નીકળ્યા હતા? સગા ભાઈ બહેન દ્વારા ગુજરાત અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, અનુસૂચિત આદિજાતિ અને અન્ય પછાત વર્ગના જાતિ પ્રમાણપત્ર કાઢી આપવાનું અને તેની ખરાઈ કરવાનું નિયમન કરવા બાબત અધિનિયમ 2018ની કલમ મુજબનો ગુનો આચરતા વિજયનગર પોલીસ દ્વારા આરોપીઓ સામે કાર્યવાહી કરી તપાસ શરૂ કરવામાં આવી છે। બોગસ જાતિનું પ્રમાણપત્ર મેળવીને આચરવામાં આવેલા આ કારસ્તાનને ભારે ચકચાર જગાવી છે। સોલંકી હિંમતસિંહ ગુલાબસિંહ અને સોલંકી સુમિત્રાબેન ગુલાબસિંહ આ લોકો રહે છે નેલાવ વસાઈ વિજયનગરના વતની છે। એ લોકોએ અલગ અલગ સમયે 2003થી 2012 સુધી વિજયનગર મામલતદાર કચેરી ખાતે ખોટા ડોક્યુમેન્ટ્સને ખોટું જે આધાર પુરાવા રજૂ કરીને ત્યાં મામલતદાર કચેરીથી એસટીના સર્ટિફિકેટ પ્રાપ્ત કરેલા છે ને એના આધારે સરકારી નોકરીમાં અપ્લાય કરીને સરકારી નોકરી મેળવેલ છે। જે બાબતે જે ફરિયાદ 10 તારીખે વિજયનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે, એની ફરિયાદની તપાસ હાલ અમારા વિજયનગર પોલીસ